જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। આજે આપણે જ્યેષ્ઠ માસના સુદ પક્ષમાં આવતી નિર્જલા એકાદશી કે જેને આપણે ભીમ અગિયારસ પણ કહીએ છીએ તેની કથા વાર્તા અને મહાત્મય શ્રવણ કરીશું। આ વખતે નિર્જલા એકાદશી 25 જૂન 2026 ગુરુવારના રોજ આવી રહી છે। આખા વર્ષમાં 12 મહિનાની મળીને કુલ 24 એકાદશીઓ આવે છે અને જો અધિક માસને ગણીએ ને તો તે વર્ષની 26 એકાદશીઓ આવે છે। કહેવાય છે કે એકાદશી એ વ્રતોનો રાજા છે, એમાંય આ તો નિર્જલા એકાદશી, આનો તો મહિમા અપરંપાર છે। આ વ્રતમાં પાણી અને અન્ન વગર વ્રત રાખવાનું હોય છે, માટે વર્ષભરની 26 એકાદશીમાં સૌથી કઠિન આ વ્રત છે। કહેવાય છે કે જો કોઈ આખું વર્ષ એકાદશી ન કરી શકતું હોય ને અને ફક્ત આ એક નિર્જલા એકાદશીનું વ્રત પૂર્ણ નિષ્ઠાથી કરે ને તો તેને વર્ષભરની તમામ એકાદશીનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે। તો ચાલો આવી પાવનકારી નિર્જલા એકાદશીની કથા વાર્તા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી સાંભળીએ। યુધિષ્ઠિરે કહ્યું, હે કૃપાનિધિ, જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું મને મહાત્મય જણાવો। શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, એનું મહાત્મય પરમ ધર્માત્મા વ્યાસજી કહેશે, કેમ કે તેઓ સર્વશાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદાંતના વિદ્વાન છે। ત્યારે શ્રી વ્યાસજી કહેવા લાગ્યા, બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું, બારસના દિવસે સ્નાન કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી, બ્રાહ્મણોને પ્રથમ ભોજન કરાવ્યા પછી પોતે ભોજન કરવું। આ સાંભળી તરત જ ભીમ બોલ્યો, હે મુનિશ્રેષ્ઠ, મારી વાત સાંભળો। યુધિષ્ઠિર, માતા કુંતા, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય પણ ભોજન નથી કરતા અને મને પણ તેઓ હંમેશા કહે છે, ભીમસેન, તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો, પરંતુ હું તેમને એટલું જ કહું છું કે મારાથી ભૂખ સહન થતી નથી। ભીમની વાત સાંભળીને વ્યાસજી કહેવા લાગ્યા કે જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હો ને તો તમારે બંને પક્ષની એકાદશીના દિવસે ભોજન ન કરવું જોઈએ અને આખો દિવસ નકોડો ઉપવાસ કરવો જોઈએ। હા, થોડો ફરાહાર કરી શકાય। ભીમ તરત જ બોલી ઉઠ્યા, હે મુનીશ્વર, હું આપની સામે સત્ય જ બોલું છું। મારાથી એકવાર ખાઈને પણ ઉપવાસ કરી શકાતો નથી, તો આખો દિવસ નકોડો ઉપવાસ કઈ રીતે કરી શકાય? મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે, આથી જ્યારે હું વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે। આથી હે મુનિશ્રેષ્ઠ, હું બહુ તો વર્ષભરમાં એકાદ ઉપવાસ માંડ કરી શકું, માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ એક વ્રત મને કહો, હું એનું જરૂર પાલન કરીશ। વ્યાસજી બોલ્યા, ભીમ, જ્યેષ્ઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે તેનું નિષ્ઠાપૂર્વક નિર્જળા વ્રત કરવું। ફક્ત કોગળા કે આચમન કરવા માટે મોંમાં પાણી નાખી શકો છો। આ દિવસ સિવાય આખો દિવસ પાણી પીવું નહીં, નહીતર વ્રતનો ભંગ થાય છે। એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય। બારસના દિવસે સવારે વહેલા સ્નાન કરી ભગવાન કેશવની પૂજા કરી બ્રાહ્મણોને જમાડીને પછી જ વ્રત ધારકે ભોજન કરવું, તો જ આ વ્રત સફળ થયું ગણાય। આ એક નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી વર્ષભરની જેટલી એકાદશીઓ આવે છે તે બધી કર્યાનું પુણ્યફળ એક જ દિવસના ઉપવાસથી પ્રાપ્ત થાય છે। અને એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય પાસે વિકરાળ આકૃતિવાળા અને કાળા રંગના દંડ પાપધારી ભયંકર યમદૂતો આવતા નથી, પરંતુ અંતકાળે ભગવાનના માણસો વિમાન લઈને આવે છે અને સ્વર્ગલોકમાં લઈ જાય છે। આ સાંભળી મહાબળશાળી ભીમસેને ઋષિ વ્યાસજીની આજ્ઞા પ્રમાણે નિષ્ઠાપૂર્વક શ્રીહરિનું પૂજન અર્ચન કરી નિર્જલા એકાદશીનું વ્રત કર્યું। ત્યારથી આપણે સૌ આ પાવનકારી નિર્જલા એકાદશીને ભીમસેની એકાદશીના નામથી પણ જાણીએ છીએ। જય શ્રી કૃષ્ણ મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય અને થોડો પણ ટાઈમપાસ ન કર્યો હોય તેવું લાગ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ચૂકશો નહીં। ફરી મળીશું આવા જ એક નવા ધાર્મિક વિડીયો સાથે।